7 જુલાઈએ અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્યથી અતિ ભવ્ય 147મી રથયાત્રા નીકળશે, જેને લઈ અમદાવાદમાં રથયાત્રાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે। શહેરમાં કોઈ અણબનાવ ન બને તે માટે અમદાવાદ પોલીસ પણ ખડે પગે સેવા આપે છે। તમને જણાવી દઈએ કે રથયાત્રાને ધ્યાનમાં રાખી અમદાવાદ પોલીસે જગન્નાથ મંદિર જમાલપુરથી સરસપુર સુધી પેટ્રોલિંગ કર્યું હતું। રથયાત્રાના રૂટ પર પેટ્રોલિંગમાં પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી, પીઆઈ સહિત 150થી વધુ પોલીસ જવાનો જોડાયા। 100 જેટલી પોલીસની ગાડીઓ પણ પેટ્રોલિંગમાં જોડાઈ। અમદાવાદ પોલીસ માટે એક સૌથી મોટો બંદોબસ્ત આખા વર્ષમાં ગણીએ તો એ બંદોબસ્ત સૌથી મોટો હોય છે। એના અનુસંધાને આજે તમામ આપણા અધિકારીઓ અને જે બીજા ઇન્સ્પેક્ટરો વગેરે છે તમામ આ રૂટ જોઈ લે। એ લગભગ 16 કિલોમીટરના રૂટ છે। એના પછી આપણે થોડો બ્રીફિંગ કરીએ। આમ તો દરરોજ તમે જુઓ તો તૈયારીઓ આપણે આ રથયાત્રાની ચાલી રહી છે। થોડા કોમ્યુનલ હાર્મનીના આપણે બ્લડ કેમ્પ એ પણ યોજાયા। ક્રિકેટનો પણ એકતા કપ પણ આપણા રમાઈ રહ્યા છે અને બીજી પણ શાંતિ સમિતિની મીટિંગ વગેરે બધી યોજાઈ રહી છે। એકંદરે આપણે જોઈએ તો આપણે બધા જ રીતે તૈયારી આપણે કરી રહ્યા છીએ। ખાસ કરીને આજે કેટલા પોલીસ કર્મી છે તે જોડાયા છે? આજે લગભગ 100થી ઉપર ગાડીઓ છે, એમાં બધા અધિકારીઓ છે આખા અમદાવાદના છે। લગભગ મારા હિસાબથી કંઈક 501 આદમી પ્લસ હશે, 500થી 700 અમદાવાદ શહેરમાં રથયાત્રાની તૈયારીના લઈને પોલીસ તાડમાર તૈયારી કરી રહી છે। ત્યારે બીજી બાજુ આપણે સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ એર સર્વેલન્સ હોય કે રૂટ રસ્તાઓની તમામ પ્રકારની ચકાસણી તે કરી રહી છે। આપણે દ્રશ્ય બતાવવા માંગીશું કે હાલ જે દ્રશ્યો જે છે કે જ્યાં જગન્નાથ મંદિર ખાતેના છે કે જ્યાં 147 ભગવાન જગન્નાથની જયારે રથયાત્રા નીકળવાની હોય, 7 દિવસ જ્યારે બાકી હોય ત્યારે પોલીસના તમામ રૂટ ઉપર પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે અને સાથે કહી શકાય કે જે રીતે કોઈ પણ પ્રકારની અનહોની ના થાય તેની વ્યવસ્થાને લઈને આજે 100થી વધુ જે ગાડીઓ જે છે તે કાફલામાં જોડાશે અને સાથે તમામ જે રૂટો ઉપર નિરીક્ષણ પણ કરશે અને સાથે કહી શકાય કે તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાને લઈને આ ગાડીઓ જે છે તે રૂટ ઉપર સર્વેલન્સ કરીને તમામ પ્રકારની કોઈ પણ પ્રકારના રૂટ ઉપર અવ્યવસ્થા ના ફેલે